આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની વિસ્તારથી શરૂઆત કરીશું। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી હતી। જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર વિસ્તારમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે, ત્યારે આજે એ માટેની ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે। ભગવાન જગન્નાથ મંદિરથી નદીના ઘાટ સુધી જળયાત્રા નીકળે છે। આ ઉત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર સાંભળવા મળી રહ્યું છે। ભગવાન બળદગાડામાં બિરાજમાન થઈ ગયા છે। ભગવાન જગન્નાથજી 12 યાત્રાઓ પૈકી જળયાત્રા મુખ્ય યાત્રા ગણાય છે। જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ બુદરના આરે પહોંચશે। અહીં ગંગા પૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે। પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરાશે। 108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે થાય છે। ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે। જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો પણ જોડાશે। મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે। બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે। રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવ વિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે। તો વડોદરાના નોવીનો તરસાલી રોડ પર આવેલી તુલસી શ્યામ સોસાયટીમાં પસાર થતી સ્કૂલ વાનમાંથી 2 બાળકીઓ રોડ પર પટકાતા હાહાકાર મચી ગયો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ હતી। સાંજે પોલીસે વાહન ચાલકની ધરપકડ કરી હતી। વાનમાંથી પડી ગયેલી બાળકીઓ મકરપુરા વિસ્તારની ન્યૂ ઇરા સ્કૂલની હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ સ્કૂલ વર્ધીના વાહનો બાળકો માટે ભારે જોખમી છે તેવું ફરી પુરવાર કર્યું છે। આવા વાહનોમાં બેસીને જતા હજારો બાળકોના વાલીઓની ચિંતામાં વધારો થયો છે અને પોલીસ તેમજ આરટીઓની કાયદાનો અમલ કરાવવાની ક્ષમતા સામે પણ સવાલ ઉભા થયા છે। મળતી વિગતો પ્રમાણે આ ઘટના તારીખ 19 જૂને બની હતી, જેના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પૂર ઝડપે જઈ રહેલી ઇકો વાનમાંથી 2 વિદ્યાર્થીનીઓ તેમની સ્કૂલ બેગ સાથે નીચે પડે છે। આ જોઈને તુલસી શ્યામ સોસાયટીના રહેવાસીઓ વિદ્યાર્થીઓની મદદે દોડી જાય છે। સોસાયટીના રહેવાસીઓએ કહ્યું હતું કે વાનમાંથી પટકાયેલી વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજા પહોંચી હતી। અમે તેમને નજીકના ઘરમાં લઈ ગયા હતા, તેમની સારવાર કરી હતી। વાન ચાલક થોડો આગળ જતો રહ્યો હતો, તે પાછો આવ્યો હતો અને વાનમાં બેસાડીને બાળકીઓને ઘરે મૂકી આવ્યો હતો। વાનની ઝડપ ઓછી હોત તો બાળકીઓને વધારે વાગ્યું ન હોત। અમે વાન ચાલકને ટકોર પણ કરી હતી કે આટલી ઝડપે વાન ચલાવવી ન જોઈએ, બાળકોની સલામતી પણ જોવી જોઈએ। બીજી તરફ આ ઘટના બાદ આરટીઓ અને પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે ફૂટેજના આધારે તરસાલી વુડાના મકાનમાં રહેતા પ્રતીક મહેશ પઢિયાર નામના વાન ચાલકને શોધી નાખ્યો હતો અને સ્કૂલ કેમ્પસમાંથી તેની ધરપકડ કરી હતી। સાથે સાથે વાનના માલિક અને સોમા તળાવ વિસ્તારની નંદ વિહાર સોસાયટીમાં રહેતા વાનના માલિક જિગ્નેશ હરિપ્રસાદ જોશીની ધરપકડ કરી હતી। પોલીસના કહેવા પ્રમાણે પડી ગયેલી બાળકી પૈકી એક બીજા ધોરણમાં અભ્યાસ કરે છે। ઉપરાંત વાન ચાલક પ્રતીક પઢિયાર પાસે પાક્કું લાયસન્સ પણ નથી। લર્નિંગ લાયસન્સ પર તે ગાડી ચલાવતો હતો। પ્રતીક પઢિયારે કહ્યું હતું કે હું વાનનો દરવાજો લોક કરવાનું ભૂલી ગયો હતો અને તેના કારણે પાછલો દરવાજો ખુલી જતા બંને બાળકીઓ નીચે પડી ગઈ હતી। ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઇકો ગાડીના પાછલા દરવાજામાંથી 2 દીકરીઓ, નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે। તો આ વાયરલ વિડીયોની તપાસ કરતા આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીશ્યામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે।
અને આ વિડીયો 19/6/2024 2 દિવસ પહેલાનો આ વિડીયો છે. બપોરે 11:47 આ વિડીયો છે. આ જે ઇકો ગાડી છે એનો નંબર છે GJ6PF 4237 4237 GJ6PF આ નંબરની ગાડી છે. અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતીક મહેશભાઈ રાયસિંગભાઈ પડિયાર. 23 વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે. એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે. એની પાસે લર્નિંગ લાયસન્સ છે, એની પાસે પાકું લાયસન્સ છે નહીં. અને ગાડીનો માલિક જે છે એ જોશી જિગ્નેશ કુમાર હરિપ્રસાદ મુનિયાશંકર અને એ પણ સોમા તળાવ 4 રસ્તા વડોદરાના રહેવાસી છે. તો આમના વિરુદ્ધ હાલ ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે. IPC કલમ 279 અને 336 અને MV એક્ટની સંબંધિત કલમો જે છે એના મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપી હાલ રાઉન્ડ અપ કરેલ છે. સર, જે માલિક છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો? એ હાલ તપાસ ચાલુ છે. હાલ આપણને આજે પ્રાથમિક વિગતો મળી છે. ફરિયાદ દાખલ થઈ જાય પછી એના માલિકને પણ આપણે જે આરોપી છે તેની પાસે લર્નિંગ લાયસન્સ છે, તો તેના વિરુદ્ધ શું કડક કાર્યવાહી કરવામાં આવશે જેનાથી અન્ય કોઈ ઇસમો આ પ્રકાર? હાલ આપણે જે આરોપીને રાઉન્ડ અપ કરેલ છે એને એવું જણાવે છે કે લર્નિંગ લાયસન્સ છે આપણી પાસે. હવે એની પાસે પાકું લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરીને જો લાયસન્સ નહીં હોય તો લર્નિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરીશું. ડ્રાઈવર છે એને એવું કીધું છે કે હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું, હું માલિકને જાણ કરી હતી કે આનું લોક બગડેલું હતું, તો આમાં એને લોક ઠીક ના કરાવ્યું, તો એ માલિક પણ ગુનેગાર નથી? હા, આ બધો તપાસનો વિષય છે. આરોપીના કહેવાથી આપણે માની લેવાનું નથી. આ તપાસનો વિષય છે કે એમણે શું કાર્યવાહી કરી છે. બરાબર, બેદરકારીની કલમ લાગી છે એમના ઉપર. હવે એમના બચાવમાં શું રજૂઆત કરે છે, શું પુરાવા આપે છે અને આપણને તપાસમાં શું પુરાવા મળે છે એ મુજબ જે પણ આરોપી હશે અને જે પણ સેક્શન મુજબ આરોપ બનતા હશે એ બધા મુજબ કાર્યવાહી છે. માલિકની પૂછપરછ કરી છે કે બોલાવે છે? હજુ તો ફરિયાદ ડ્રાફ્ટ કરવાનું ચાલુ છે. આરટીઓ નિયમ મુજબ પ્રાઇવેટ પાસેથી ગાડી ચલાવી શકે? હા, નહીં ચલાવી શકે ને, એ તો સ્કૂલ વાનમાં ચલાવે છે. બરાબર, એની પાસે લર્નિંગ લાયસન્સ છે અને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે. એટલે બધા વિષયો પર તપાસ કરવાની છે. ये एक वीडियो आज वायरल हुआ है. ये वीडियो मकरपुरा तुलसी श्याम सोसाइटी तरसाली रोड वहाँ का ये वीडियो मिला है. ये वीडियो में एक इको वान में सोसाइटी के अंदर के रास्ते से 2 लड़कियां इको वान के पीछे के दरवाजे से गिरती हुई दिखाई दे रही हैं. ये वीडियो की तपास की तो वीडियो में जो इको गाड़ी है, इको गाड़ी का नंबर है GJ6PF 4237. ये इको गाड़ी का जो ड्राइवर है उसका नाम है प्रतीक महेश भाई पडियार. 23 साल की उसकी उम्र है और तरसाली हुडा का मकान का वो रहवासी है. તો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ પોલિમર નામની કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે આખી કંપની આગની ચપેટમાં આવી ગઈ હતી અને 8 થી 10 કિલોમીટર દૂરથી પણ આગનો ધુમાડો દેખાતો હતો. પ્રચંડ આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આ ઘટનામાં હજુ કોઈ જાનહાનિ કે બીજાના સમાચાર મળ્યા નથી. તો સાથે સાથે આગ લાગવાનું કારણ પણ હજુ અકબંધ છે. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યા બાદ જ અંદરની પરિસ્થિતિનો તાગ મળી શકે. જો કે મોટાભાગના કંપનીના કિસ્સા આગમાં બળીને ખાક થઈ જતા હોય છે. ये लोग તો અરવલ્લી જિલ્લાના શિક્ષક સાથે સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા શેર બજારની ટ્રેડિંગ ટિપ્સને અવરોધિત કર્યા પછી ઓનલાઈન રોકાણ કરવું મોંઘું થઈ ગયું છે.
સોશિયલ મીડિયા દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી આ છેતરપિંડી થઈ હતી. 50,000 ફી લીધા બાદ એકાઉન્ટ બંધ કરી શેર ફાળવી દેવાની ધમકી આપી છેતરપિંડી આચરી હતી. સાયબર ફ્રોડમાં શિક્ષકનો 8,43,000 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. VIP એક્સક્લુઝિવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેઓએ વિશ્વાસ કેળવ્યો અને સાયબર છેતરપિંડી કરી. પીડિત શિક્ષકે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો આ તરફ કચ્છ સરહદી વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. જખોના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી પેકેટ મળ્યા છે. દરિયાના પાણીમાં તણાઈ આવેલા કોથળામાંથી ચરસના પેકેટ મળ્યા છે. જખો પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કચ્છ સરહદી વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. જખોના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાંથી પેકેટ મળ્યા છે. દરિયાના પાણીમાં તણાઈ આવેલા કોથળામાંથી ચરસના પેકેટ મળ્યા છે. જખો પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો આગળ વાત કરીએ, સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8ના નવીનીકરણનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે. જોકે કદાચ દરેક વખતે નવો રેકોર્ડ બનાવવા માંગતી કેન્દ્ર સરકાર આ રોડ બનાવવામાં પણ જાણે વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માંગે છે, જેમાં 6 વર્ષથી કામગીરી શરૂ થઈ હોવા છતાં હજુ કામ પૂર્ણ નથી થયું. અને નવાઈની વાત તો એ છે કે જે રોડ અને બ્રિજના હજુ ઉદ્ઘાટન નથી થયા તે રોડ અને બ્રિજ બિસ્માર થઈ ગયા છે, અકસ્માતો સર્જી રહ્યા છે અને મેન્ટેનન્સ માંગી રહ્યા છે. ત્યારે ગુણવત્તાની વાતો કરતી સરકારે આ રોડમાં કેવી ગુણવત્તાવાળું મટીરિયલ વાપર્યું હશે તેની તપાસ ગુણવત્તા ધરાવતા એન્જિનિયરો પાસે કરવાની જરૂર છે. કન્ઝ્યુમર કોર્ટમાં પિટિશન ફાઇલ કરેલી છે. રોડ યોગ્ય રીતે સેવા ના આપતા હોય તો મને એ બાબતનો ટોલ ટેક્સ એ લોકોએ પરત આપેલો છે. એટલે જે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હોય કે કોઈને આ બાબતે કન્ઝ્યુમર કોર્ટમાં કે હાઈકોર્ટમાં દાદ માંગે તો કોર્ટ એને 100% એમને ન્યાય આપે. કારણ કે જે વસ્તુનો ટોલ ટેક્સ લેતા હોય એનું સંપૂર્ણ રોડ સારી રીતે કસ્ટમરને આપવા માટે એમની જવાબદારી છે. એટલે એ રોડ ચોખ્ખો કે સારો ના આપતા હોય તો એમને આ રીતે ટોલ ટેક્સ લેવાનો કોઈ અધિકાર નથી. આ ભૂતકાળમાં કોઈ ચુકાદો આવેલો છે? હા, મારો ચુકાદો આવેલો છે અને એ બાબતે હાલ મેં કન્ટેમ્પ્ટ પિટિશન કન્ઝ્યુમર કોર્ટમાં દાખલ કરેલી છે. શું મામલો હતો? આ ટોલ ટેક્સ બાબતમાં જ કે અગાઉ હું ત્યાં મારી પોતાની ગાડી લઈને જતો હતો અને બહુ ડેમેજ થતું હતું અને મેં જે ટોલ ટેક્સ ભરેલો હતો એ ટોલ ટેક્સ પરત અને રોડ ઝડપથી બનાવવા માટે મેં કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો. કન્ઝ્યુમર કોર્ટે મને ટોલ ટેક્સ પરત અપાયો અને રોડ ઝડપથી બનાવવા માટે નેશનલ ઓથોરિટીને આદેશ આપેલો છે અને એ આદેશનું અમલ નથી થયેલો તો એની કન્ટેમ્પ્ટ પિટિશન મેં દાખલ કરેલી છે. આપણે વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર 8 એટલે કે દિલ્હીથી મુંબઈ સુધીના નેશનલ હાઈવે 8 ઉપર છે ને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકો આવેલો છે. એમાં જે બ્રિજ બન્યા છે સરકારે બનાવ્યા છે એ સારા બનાવ્યા છે, પણ સાથે સાથે કહેવું પડે કે ઇજારદારોએ જે કામ કર્યા છે બ્રિજ ઉપર ત્યાં ખૂબ વેઠ ઉતારી છે. જ્યારે છે ને અહીંયા ખાડા પડી ગયા છે ત્યારે કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ને ત્યારે તરત જ જો ઊંઘેલો માણસ પણ જાગી જાય છે તો બીમાર માણસને તો કંઈ કહેવા જેવું જ નથી. બીજી વાત કરીએ કે ભાઈ અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી છે ને કે સહકારી જેલ મોતીપુરા સર્કલ બ્રિજ જે ખરો ને એનું કામ તો થતું જ નહીં. લોકો એમ કહે છે કે આ શું સરકાર પ્રજાની મસ્કરી કરી રહી છે કે પછી પ્રજાના પૈસા વેડફવા માટેનું એક આ માધ્યમ બનાવી દીધું છે એ કંઈ સમજાતું નથી. હવે ચોમાસામાં વાત કરીએ કે નેશનલ હાઈવેથી પ્રાંતિજ ગામમાંનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં એટલો બધો અત્યારે રોડ જો અત્યારે ખરાબ છે તો ચોમાસામાં શું સ્થિતિ થાય એ કલ્પના કરવી મુશ્કેલ છે. વાહન ચાલકો તો નહીં પણ રાહદારીઓ અને સ્થાનિક રહીશો તો એટલા બધા તોબા પોકારી ગયા છે. તેમ છતાં ધારાસભ્ય, સંસદ સભ્ય અને સરકારી તંત્રએ સત્વરે આ દિશામાં છે ને કે પ્રજાની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. રાજકારણીઓ પર રાજકારણીઓની વાત એવું છે કે ભાઈ આજે એ લોકો કહે ને
તો વિકાસ કામો છે ને ઝડપથી થતા હોય છે, બરાબર છે. અને નેતાઓના કહેવાથી તંત્ર છે ને કામને છે ને એમાં ધીમી ગતિ બી કરી શકે છે અને તેજ બી લાવી શકે છે. એટલે નેતાઓએ છે ને આ દિશામાં છે ને રસ દાખવી અને વિકાસ કામ ઝડપથી થાય ને રોડ અને બ્રિજના કામો બને એ દિશામાં એમને કાર્યવાહી કરવી જોઈએ. અમારા અહીંયા હિંમતનગર શહેરમાં મોતીપુરા વિસ્તાર આવે જેમાં નેશનલ હાઈવે નંબર 8 જઈ રહ્યો છે, જેમાં અધૂરું કામ હોય, આજુબાજુના રસ્તા તૂટી ગયેલા, ગટર લાઈનો ખુલ્લી છે, જે વરસાદી લાઈન કરેલી છે તે ખુલ્લી છે. હવે ચોમાસું આવી રહ્યું છે ને વરસાદી લાઈનના ઠેકોણા નથી, એના કારણે રોડ ઉપર પાણી ભરાઈ રહેશે અને એના કારણે અકસ્માત થઈ શકે. બીજું એ કે હું જે સિટી ટ્રાફિકની ટ્રાફિકની વાત કરું છું, જિલ્લા ટ્રાફિકની, જે વારંવાર રોડ ઉપર ઊભી રહી અને ગાડીઓ રોકે એના કારણે પણ અકસ્માતો વધારે થતા હોય. મારી તંત્રને વિનંતી છે, એજન્સીને કહો કે કામ પૂરું કરે અને આપના દ્વારા પૈસા ચૂકવો તો એજન્સી કામ કરે અને એના કારણે અકસ્માત ઓછા થાય. મને ખબર નહીં પડતી કે અકસ્માત કરવા માટે એજન્સીને પૈસા નથી આલતી કે શું આ ગુજરાત સરકાર. તો ભાવનગર મહાનગરપાલિકામાં વોટર્સ વર્કર્સ વિભાગમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ફાલ્ગુન શાહ સામે એક મહિલાએ દુષ્કર્મ આચર્યું હોવાની નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે ફરિયાદી મહિલાએ આરોપીએ તેને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ ભાવનગર મહાનગરપાલિકામાં વોટર વર્કર્સ કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. આજરોજ એક પરિણીત મહિલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુન શાહ સામે ફરિયાદ નોંધાવી હતી કે ફાલ્ગુન શાહે તેને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તેણે લગ્ન કરવાની ના કહી છે. ભાવનગર શહેરમાં દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના વોટર વર્કર્સના કાર્યપાલક ઇજનેર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની શહેરના નીલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે, જેમાં લગ્નની લાલચ આપી મહાનગરપાલિકાના અધિકારી ફાલ્ગુન શાહે વારંવાર યુવતીનું શોષણ કર્યું હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકે યુવતીએ નોંધાવી છે. ગઈકાલના રોજ મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376 મુજબનો એક ગુનો રજીસ્ટર થવા પામેલ છે. એમાં ભોગ બનનારે સને 2020ની સાલમાં ભાવનગર ખાતે આરોપી ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ કરીને છે એના બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા. ત્યારે તેઓ એકબીજાના પરિચયમાં આવેલા અને પરિચય જે પ્રેમ સંબંધમાં પરિણમેલો ને આ ફાલ્ગુનભાઈ જે આરોપી છે એને લગ્નની લાલચ આપેલી કે હું તમારી જોડે લગ્ન કરીશ. એ પ્રમાણે એને એની મરજી વિરુદ્ધ એની જોડે શારીરિક સંબંધ બાંધેલો, પરંતુ ત્યાર પછી એને લગ્ન કરવાનું ના પાડી દીધેલું, જેથી આ બાબતે ભોગ બનનારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376 મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. પરંતુ એ આરોપી મનપાનો કર્મચારી છે કે કેમ એ હજી તપાસનો વિષય છે. એ તપાસ હાલમાં ચાલુ છે. પોલીસ હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, કારણ કે ગઈકાલે મોડી રાતે ગુનો રજીસ્ટર થયો છે એટલે એની તપાસ ચાલુ છે. એકચ્યુઅલી એ હજી તપાસ ચાલુ છે. એની મહાનગરપાલિકાના છે કે કેમ એ તપાસનો વિષય છે. નહીં, હાલમાં કોઈ એવું નથી. પોલીસમાં જે પણ હશે એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા સાહેબ, ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે ફાલ્ગુન શાહ છે તે બિલ્ડર છે, તો બિલ્ડર છે કે કોઈ કર્મચારી છે? એકચ્યુઅલી ભાઈ તપાસનો વિષય છે. એમાં ફરિયાદમાં બતાવ્યું છે કે બિલ્ડર એટલે કે જે ભોગ બનનાર જે બિલ્ડિંગમાં રહેતી હતી એ બિલ્ડિંગ એમને બનાવેલી હતી એવું જણાવ્યું છે, પરંતુ જે એ બિલ્ડર છે કે મનપાનો અધિકારી છે એ તપાસનો વિષય. 376 નો ગુનો છે, ગંભીર ગુનો છે, પોલીસને હજી સુધી ખબર નથી, સરકારી કર્મચારી છે, ક્લાસ 2 અધિકારી છે, તો પોલીસ તપાસ આમાં કઈ રીતે કરશે? નહીં, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 376 નો ગુનો છે તો 24 કલાક થઈ ગયા છે ફરિયાદ દાખલ થઈ, હજી સુધી પોલીસ એ નથી જાણી શકી કે કર્મચારી છે કે નથી? નહીં, એની હજી ભોગ બનનારનો જે મેડિકલ તપાસ નહીં, બીજું ત્રીજું પૂરેપૂરી કામગીરી. આ ગંભીર પ્રકારનો ગુનો છે એટલે કોઈને ગમે તે રીતે આક્ષેપ કરવા વ્યાજબી નથી. એના માટે ડિટેલમાં તપાસ કરી અને એ પૂરેપૂરી જાણકારી મેળવી લેવામાં આવશે. આરોપીની ધરપકડ માટે કેટલી ટીમ બનાવવામાં આવી છે?
આરોપીની ધરપકડ માટે પૂરેપૂરો જે નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા જિલ્લા પોલીસ એલસીબી એસઓજી બધા કાર્યવાહી કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત જિલ્લામાં અવારનવાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકામાં પણ રાત્રિ દરમિયાન પવન સાથે ધીમી ધારે તો હળવા ઝાપટા રૂપી વરસાદ વરસ્યો હતો, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે જૂન મહિનો પૂરો થવાના આરે છે, પરંતુ જે રીતે વરસાદ વરસવો જોઈએ તેવો સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો નથી, ત્યારે જગતનો તાત પણ સારો એવો વરસાદ વરસે એવી આશા રાખી રહ્યા છે. જો કે હાલમાં દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં હળવોથી મધ્યમ ઓછો વધતો વરસાદ અવારનવાર વરસી રહ્યો છે. તો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લામાં લોકોના ચોરાયેલા કિંમતી મોબાઈલ સહિતની ચીજવસ્તુઓને પોલીસ દ્વારા શોધી અને મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી. વલસાડ એસઓજી દ્વારા શોધાયેલી આ મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ આજે મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ જે લોકોના મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ ચોરાઈ હતી તેવા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વાપી સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરી થવાના અનેક ગુમ થવાના બનાવો પોલીસ સ્ટેશન સુધી આવી રહ્યા હતા. આથી પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલ શોધવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત વલસાડ એસઓજી પોલીસ દ્વારા ચોરાયેલા અને ગુમ થયેલા 65થી વધુ મોબાઈલોને શોધી કાઢવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આજે એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના હસ્તે 10 લાખથી વધુની કિંમતના મોબાઈલો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે મોબાઈલ જેવી વસ્તુઓ ચોરાય છે ત્યારે તેની સાથે અંદર સ્ટોર કરેલા ડેટા અને અન્ય જરૂરી દસ્તાવેજો અને માહિતી પણ તેની સાથે લોકોએ ગુમાવવી પડે છે. મોટે ભાગે ચોરાયેલા મોબાઈલો સરળતાથી મળતા નથી, પરંતુ વલસાડ એસઓજી દ્વારા આવા મોબાઈલો પરત સોંપવામાં આવતા લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આમ હજુ આગામી સમયમાં પણ વલસાડ પોલીસ દ્વારા લોકોને મદદરૂપ થવાનું આવું અભિયાન સતત ચાલુ રહેશે એવી ખાતરી વલસાડ જિલ્લા પોલીસ વડાએ આપી હતી. કોઈ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે, એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે, જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસઓજી છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એ એસઓજીને કુલ મળીને 65 જેટલા મોબાઈલ જેની કુલ કિંમત 10,80,000 છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે. આ તમામ મોબાઈલ જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓને આજે રૂબરૂ બોલાવીને એસપી, ડીવાયએસપી અને પીઆઈ તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે. તમામ લોકોમાં એક ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા એને પોલીસે શોધી કાઢવામાં સફળતા મેળવી છે. સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસના કામ ચાલી રહ્યા છે, જે ગરીબો માટે ઘરનું સપનું સાકાર થવા જેવું છે. એક તરફ લાખો લોકોને પાકા ઘર મળ્યા તો બીજી બાજુ કામરેજના જોખા ગામે હજી ગરીબ આદિવાસીઓ ગ્રામ પંચાયતના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. ગામના તલાટી, મંત્રી અને સરપંચ જરૂરી દાખલા આપવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા હોવાનો આક્ષેપ ગરીબ લાભાર્થીઓ કરી રહ્યા છે. આ બાબતે લાભાર્થીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓને અરજી પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કામ થતા નથી. પાકા ઘરનું સપનું સાકાર કરવા ગરીબ આદિવાસીઓ મજૂરી છોડી પંચાયતના ધક્કા ખાય છે અને ચાલુ દિવસે પણ તલાટી પંચાયતને લોક કરીને જતા રહે છે. તકલીફ તો 8 મહિનાથી અમારે તકલીફ છે, કેમ કે અમારા જે આવાસ સરકાર અમને જે રૂપિયા આપે છે 3.5 લાખ રૂપિયાનું જે મકાન બનાવવા આપે છે એ મકાન અમારું કામ ચાલુ છે ને હાલમાં અમારે જે જરૂરિયાત વસ્તુ જે કાગળો જે આપવાના પંચાયતમાંથી આપવાના જે જરૂરિયાતના કાગળો જે છે તે હાલમાં અમને હજુ કંઈ મળ્યા નથી. હવે જે જરૂરી વસ્તુ અમારે જે ઉપર મૂકવાના કાગળ તે અમને આપતા નથી ને આ બધા સરપંચશ્રી, ડેપ્યુટીશ્રી, તલાટીશ્રી એ બધા અમને બહાના કાઢીને
અહીંયા આવીએ છતાં એ લોકો મળે નહીં ને આમ છે ને તેમ છે, ખોટું રીતે અમને બોલાવીને ભગાડી મૂકે છે. કામ ધંધો અમે 200 રૂપિયા રોજે કે હાજરી અમે આખો દિવસ કામ કરીએ કે પછી અહીંયા અમે 6 મહિના 8 મહિનાથી અમે ધક્કા ખાઈએ તો કેવી રીતના અમે અમારો ગુજારો કેમ કરીએ? તો મહત્વના સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.